નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ જોબ ગુજરાતમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 11 વિષય ગુજરાત મોસ્ટ આઈએમ પેપર સોલ્યુશન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તેની તારીખ 4/10/2025 ના રોજ વાર શનિવાર. તેમાં ગુણ રહેશે 50, સમય 2 કલાકનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ દ્વારા સ્ટુડન્ટ જોબ ગુજરાત દ્વારા તમને સાચી અને સચોટ માહિતી પૂરી પાડવા. જો તમે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરી રહ્યા છો, આ ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરીને તમે કરી લેજો. તમને આમાં ધોરણ 11 અને 12 વિષય મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ગુજરાતી, સમાજશાસ્ત્ર અને હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ તમામ વિષયોના સચોટ અને માર્ગદર્શન અને ધોરણ 12માં બોર્ડના સચોટ પેપર સાથે સોલ્યુશન પણ મળી શકે છે. નવા આવ્યા તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે મિત્રો, શરૂ કરીએ વિડીયો. વિભાગ એ પદાર્થ. તેમાં આપેલ વિશ્વનો હેતુલક્ષી ઉત્તર આપો. તેમાં પ્રશ્ન નંબર 1, કેમ ઉપમા સંગ્રહ કવિનું નામ જણાવો. કેમાં? વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં પહેલેથી જ આ વિડીયો હતો અને આ પ્રશ્નો ખાસ મેં લખેલો. વિડીયોને અંત સુધી જોશો તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજાશે. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. નાવિક મજબૂર દૂર કરવા વચ્ચે માર્ગ કોણ કાઢે છે? પરશુરામ. પ્રશ્ન નંબર 3, વિદ્યાર્થી મિત્રો ઝડપથી વિડીયો પૂરો કરશે. તે વિડીયો લાંબો ન થઈ જાય તેનું ધ્યાન મેં ફૂલ રાખવું છે. તમારી પાસે વધારે સમય નહીં લેવામાં આવે. પ્રશ્ન નંબર 3, આધારે યોગ્ય કાયમાં ચાંદલીઓ શાનું સૂચવે છે? તે પિયતતાનું આગમન. નીચેના આપેલા એક વાક્યમાં ઉત્તર આપો. નાયક અધિકારીને નહીં રોકવા માટે કયું કારણ આપે છે? સાચરાય જવાનું મોડું પર અને સર્વનું મોડું થયું. પ્રશ્ન નંબર 5, કોની અનુભવોની પાક ચકાસણી વેર છે? જ્ઞાનીની. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ચક્રવાકી માટે કવિએ કયા શબ્દો વપરાય? પંખી, પંખીયુગ અને દંપતીયુગ. નીચેલા આપેલા પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો. સંગ્રહ પાત્ર લેખન લખો અથવા સિંહ અને ઘરની તમામ શબ્દો લખો. નવા એવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી ઉત્તર લખો. કિશનસિંહ ચાવડાનું ઉપનામ જણાવો. જોશી. નીચે આપેલા વિકલ્પોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. જીભને આપણે શેનું અભિગમ આપ્યું છે? સ્વાદિષ્ટ. સમાજની બહેનોનો અધિકાર કરતી હતી. ગુણ સુંદરી. વિદ્યાર્થી મિત્રો, ઝડપથી પૂરો કરીશું વિડીયો તો બહુ જ લાંબો થઈ જશે.
નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યનો ઉત્તર આપો. અલી ડોસા રોજ શા માટે પોસ્ટ ઓફિસે જતો હતો? પોતાની પુત્રી મારિયમનો પૌત્ર સાઉરો પોતાના કતેરીનો પ્રવાસ લઈ ચંબુકી અને જામના યજ્ઞ કરી રહ્યો હતો. પોતાના પત્રોમાં કપાસ વણી ચડ્યા હતા. પુત્રીએ માતાના યજ્ઞ નીચે આપેલા પ્રશ્ન 3-4 વાક્ય ઉત્તર લખો. પોસ્ટ ઓફિસ કર્મચારી અલી ડોસાનો હાસ્ય સી રીતે ગાંડો કહ્યું. તમારો વધારે સમય નહીં લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને અંત સુધી જો સારી રીતે સમજાય છે. બુરાઈ દ્વારા પડતી શિક્ષકની યથાર્થ ચર્ચા કરો અથવા સ્ત્રીના નિષ્ઠા માટે જ્યારે કરે તેવા પ્રયત્નો કર્યા. વિભાગ સી જોઈએ વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ. નીચેનામાંથી કોઈ પણ બે સામાન્ય શબ્દો સામે શોધીને લખો. તેમાં પહેલું છે 15 પરીક્ષા, તેની સામે કસોટી, તેની સામે તાવ. તસવીર, છબી, ચિત્ર, સ્મૃતિ, યાદ, સાંભળ. વિદ્યાર્થી મિત્રો, વધારે સમય નહીં લઈ, વિડીયો બહુ જ લાંબો થઈ શકે છે. આપેલા વાક્ય કોઈ પણ બે વાક્યો એકાએક શબ્દો વિરોધી શબ્દો લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે વાક્ય ફરી લખો અને પ્રત્યેકનો અડધો ગુણ લો. રાજા અશોક જય પામ્યા છે, પરાજય પામ્યો નથી. કાળા માતાના માનવી માટે બધું અશક્ય નથી. તમારી વાત કદાચ ખોટી નહીં, તમારી વાત કદાચ સાચી નહીં હોય. આપેલા શબ્દો સમૂહ કોઈ પણ બે શબ્દો માટે એક શબ્દ લખવા રહેશે. પ્રત્યેક અડધો ગુણ રહેશે. ઢોરને નિરણની નિરવા માટેની જગ્યા, ગભણ, શાકભાજીની વેચનાર કાઠિયા, નવી કુકર, ઉખડ, ઉમા. આપેલા તળાવ શબ્દોમાં લખી રહેશે. પ્રત્યેકના અડધો ગુણ રહે. ઈંધણ તો ભણતર સાથે આવેલ શબ્દો ચારથી જોડણી લખીને રહેશે. પ્રત્યેકનો અડધો ગુણ રહે. પ્રોત્સાહન માનિત રસવાયાથી દીર્ઘ કહ્યું. પેલા શબ્દોમાં અર્થભેદ લખવાના રહેશે. પ્રત્યેકના અડધો ગુણ રહેશે. વિદ્યાર્થી આરસ એક પ્રકારનો પથ્થર. સાવધ સૂર એકાતો સૂર ગમે ત્યારે આવે છે. આપેલ પ્રશ્નો દર્શાવેલ શૈલીના મુજબ કોઈ પણ ત્રણમાં ઉત્તર લખવા રહેશે. ઉત્તરના એક ગુણ. હું 12 વર્ષનો એ નવીન સંયોજન. હું 12 વર્ષનો એટલે જ નવીન.
સારિતાના જળકૃષ્ણ જરાતય વિભાગ પ્રકારનો ઓળખાવો શબ્દ વિભાગ. તમારી વાત કદાચ સાચી હતી, પણ હું દીકરો બાપ છું. પણ આરસ પાદરના ટાકરા એની જોડી નહીં, પથ્થરથી. વિદ્યાર્થી મિત્રો, તમને કેવો વિડીયો લાગ્યો તે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને કેવો લાગ્યો તેની કોમેન્ટમાં જણાવો વિદ્યાર્થી મિત્રો. અને આગલો વિડીયો આપણે મૂકીશું વિભાગ ડી નો.